નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વૃદ્ધ ડાક્ટર સાથે બનેલી ઘટના પર। રાતના 2 વાગ્યાથી કાળુ એના આંગણાની આંબલી નીચેના જૂના ભાંગલા બાકડા ઉપર બેઠેલો હતો। બે ગોઠણ વચ્ચે માથું દબાવીને એ અંધારામાં તાકી તાકી જોતો હતો કે પોતાના ઘરનું કમાડ ક્યારે ઉઘડે। આટલા સરવા કાન એણે આજ જીવતરમાં પહેલી જ વાર માંડ્યા હતા હો। ઘરની અંદર શો સંસાર થાય છે, કષ્ટની શીશો કેટલી વાર પડે છે। એ હુંકારો 15મી વારનો હતો કે 14મો, એ બધું એના કાન તલીન બનીને વીણતા હતા। તરવિયાઓ દરિયાને તળે જઈ બીજી તમામ વાતો પ્રીત આંધળા બની સાસા મોતી વીણે છે, તેવી રીતે 4:30 વાગ્યે ઘરમાંથી ગંભીર સુખનો શબ્દ સંભળાયો કે વાહ, શાબાશ બેટી શાબાશ। 5 બજ્યા અને કમાડ બહુ ધીરેથી જરીકે કુસુડાટ કર્યા વગર ઉઘડ્યું। અંદરથી હાથમાં બેગ લઈને ડાક્ટર દાદા બહાર નીકળ્યા। કાળુ આફળો ખડો થઈને સામો દોડ્યો। એને પોતાના તકદીરનો ફેસલો સાંભળવો હતો। ઘસી આવતા જોધા કાળુને ખંભે હળવો પણ મક્કમ હાથ મૂકીને નસરવરજી દાદા ઘેરા નાદે બોલ્યા કે કાળુ બેટા, જો તારી વહુને બહુ થાક લાગ્યો છે, કેટલા કલાકની મહેનત કર્યા પછી એને માંડમાં નીંદ આવી છે, તું ઉતાવળ કરીશ ના હો ગાંડિયા। નર્સ અંદર છે, તે તને બોલાવે ત્યારે જ ઘરની અંદર દાખલ થાજે, નહીંતર આ બુઢાના હાથના 5 ગરદા તારી પીઠના હાડકાનો સૂરો કરી નાખશે। હા કે? કાળુના માથા પર હાથ ફેરવીને ડાક્ટર દાદા 5:15 ગયા। મોટરના શોફરને કહ્યું કે બિલકુલ હોર્ન ન મારતો। હા કે? અને ખૂબ સાયલેન્ટથી ગાડી બહાર કાઢી લે। ગાડી દૂર ન થઈ ત્યાં સુધી બારણું પણ દાદાએ બીડિયા વિનાનું જ રાખ્યું। આંબલી પરના નાના મોટા તમામ પક્ષીઓ જરીકે ચોક્યા વગર જંપેલા રહ્યા। દાદો હજુ જાણે એની સફેદ દાઢીમાં હાથ પોરવતા સામે જ ઊભા હોય એવી અદબ રાખીને કાળો બાંકડા પર 2 ગોઠણ વચ્ચે મોં દાટીને બેસી રહ્યો। રેલગાડીમાં વીજળી બત્તીનું ખાનું સાસવતો કાળુ દર એકાંતરે આટલી નાની રાતો થયા મુસાફરીઓ ખેંચતો હતો, પણ અત્યારે એણે આકાશનો એક સળગતો તારો જેવો એકટીસે જોયો તેવી રીતે કદી નહોતો જોયો। પોતાની સ્ત્રી સુખે જંપીને સૂતી છે એટલું જાણ્યા પછી જ પરોઢના સુવાળા પવનની ઠંડકનું એને ભાન આવ્યું। પરસેવે રેબઝેબ થઈ ગયેલું પહેરામણ શરીર પર સોંટી ગયું છે, તેની એને હજુ હવે જ ખબર પડી। સવિતા થાકીને સૂતી છે, એની નિંદાત વળી, પણ હજુ એને પૂરી ખબર નહોતી પડી। ઘણા છોકરા નાનપણથી જેમ વધુ પડતું સમજી જાય છે ને, તેમ ઘણા જુવાનો મોટી ઉંમરે પણ એવી જાડી બુદ્ધિના બોઘા રહી જાય છે કે એની સંસારી શાન જલ્દી વાત પકડતી નથી। કાળુ એવો એક બોઘો બ્રાહ્મણ પુત્ર હતો। અરે, એને બ્રાહ્મણનું ફરજંદ કોણ કહે? એની જાતિ જોડની હતી। જોડની માફક ઊંઘ માથું ઘાલીને એ ઉધામ કરવાનું સમજતો એકલ મિજાજનો કાળુ વ્યવહાર વિદ્યા શીખવાની દુનિયાઈ શાળામાં ભણ્યો જ નહોતો। અને કાળુ, તારે ઘેર દીકરો અવતરેલ છે, દાદાએ કહ્યું ને અંદરથી આવીને દાદાએ ખબર દીધા ત્યારે પ્રભાતનો પવન કાળુના નયનોમાં એક ઝોલું ભરી રહ્યો હતો। કાળુએ જાણે કે સ્વપ્નમાં સાંભળ્યું દાઈને એણે નિહાળીને જોઈ ત્યારે ખાતરી થઈ કે આ સ્વપ્ન નથી, સત્ય છે। સવિતાએ મને દીકરાની ભેટ દીધી, એણે મને જીવતું માનવી અર્પણ કર્યું। આ રોજની ગાદી વાતમાં પણ કાળુ જેવા બોઘા જુવાનને તો મહાત્પરસ્યનું ફલકો દેવનું વરદાન દીઠું। સવિતા એને પરમેશ્વરી સી લાગી। પત્નીએ હૃદયના કયા ગુપ્ત આવાસમાં આ બાલને સંઘરી રાખ્યું હતું। દાઈએ કહ્યું કે અંદર આવ, જોવો છે ને બચ્ચાને? સવિતા જાગી છે, એણે કહ્યું છે કે દાદાના 5 ગરદા સંભાળીને કાળુએ પૂછી જોયું। હા, આવ કાળુ અંદર ગયો। કોઈ દેવાલયમાં, કોઈ પ્રાચીન ખંડેરમાં દાખલ થાય તેવી શાંત પગલીઓ ભરીને એ સવિતાના ખાટલા સુધી પહોંચ્યો। એનો હાથ હળવેથી ઝાલીને પોતાના મોં પર મેળવીને પોતાના ગાલ પર ફેરવવાની, પોતાની છાતી પર ઠેરવવાની ઈચ્છા થઈ, પણ આભડછેટ નડી। આહાહા! ગમાર કાળુના અંતરમાંથી હજુએ અસરજ મટતું નથી કે આવા જીવતા જીવની માનવી જેવા માનવીની ભેટ મને મારી સવિતાએ ક્યાંથી આણીને આપી? ક્યાં સંઘર્યું હતું આ ગુપ્ત ધન? કેવું રૂપાળું બાળક! સવિતા કશું બોલી નહીં, પણ ધણીની આ મૂંગી ભક્તિ દેખીને એની આંખો તો ભીની થઈ ગઈ। કોણ જાણે સાથી, પણ કાળુએ પ્રથમ બારણામાં પગ મૂક્યો ત્યારે સવિતાનું મોં લોહી વિનાનું ભય ભર્યું અને લજ્જાથી તૂટી પડતું હતું। એને ધણી આટલી મમતા કરશે એવો ભરોસો નહોતો। જાણે કોઈ ભયંકર ફેંસલો સાંભળવા તૈયાર થઈ રહેલ અપરાધીની હતી, પણ તેને બદલે સવિતાએ ધણીની આંખોમાં મીઠાશના સરોવરો ભાળ્યા। ઘરમાં કોઈ મોટેરું નાનેરું આત્મજન નહોતું। સવિતાના બાપ કાશીની જાત્રાએ ચાલ્યા ગયા હતા। માં મુયેલી હતી।
કાળુને તો નાનપણથી જ એકલા દશા મળી હતી. પોતે 15 દિવસની રજા પર ઉતરી ગયો હતો. એના ખરા આપતજનક નસરવરજનજી દાદા જ હતા. એ પારસી ડાક્ટર ગામ સમસ્તના ઓધાર હતા. એમણે એક આયાને કાળુને ઘેર કામકાજમાં રોકી દીધી. 1 મહિનો થઈ ગયો પણ હજુ એ કાળુને ઘરમાં જાણે કે કોઈ ચમત્કાર બનેલો લાગ્યા કરે છે. આહા, સવિતાએ મને એક માનવીની ઓચિંતી ભેટ આપી. સવિતા પરમેશ્વરની કેટલે બધે નજીક હશે. બાળકોને જન્મ દેનારી બધી જ જનેતાઓ એને સર્જનહાર સાથે સીધી ઓળખાણવાળી લાગી. અને પુરુષોમાં તો એવો એણે એકનો એક જ માન્યા હતા કે દાદાને પણ આ બધા લોકો મારી પસવાડે હસતા શા માટે છે? કાળુના મનમાં સમસ્યા ઉપડી. એ ચાલ્યો જતો હોય તો પાછળ બાયો ગુસપુસ કરી રહેતી, આ ઓલીનો વર. વિવાહ પછી પોણા 7 મહિને જ એટલે આવીને એ વાક્ય ભાંગી જતું. ખીખિયાટીથી એ અધૂરું વેણ પૂર્ણ વિરામ પામતું. ગાડી ઉપર કાળું કામે જાય ત્યારે પાનપટ્ટી ઉપર સૂનો કાચતો સોપડતા ઊભેલા નાના મોટા અમલદારોથી લઈ હાથમાં ઝંડી ફાનસ લઈ ફરતા સાંધળાઓ પણ મોં મરડીને હસતા. હો, કાં કાળું, છોકરું મજામાં છે ને? શહેરો મોહરો કોને? તને મળતો છે કે એની બાને? હજુ અત્યારથી શી ખબર પડે? કાળું સહેજ મોસ મરકાવીને જવાબ આપતો અને સાસે સાસુ એનું બાળક બેમાંથી કાની સુરત પ્રગટ કરે તો સારું. તે વાતની એના મનમાં મીઠી સળ ઉપડતી. આખરે એ મનથી નક્કી કરતો કે બસ મારો બાળક સવિતાના જ રૂપરંગ ધારણ કરે તો સારું. મારા રૂપમાં તો શું બળ્યું છે? આખી રાત ગાડીમાં જાગતો એ વીજળી બત્તીની જયોતને બાળકની આંગળીઓ સાથે જ સરખાવી રહેતો. પરંતુ આજ એટલા વર્ષો લગી મારી એક કૂતરા જેટલી પણ ગણતરી નહોતી ને હવે આ બધા લોકો કેમ મારા ઉપર આવડું ધ્યાન આપી રહેલ છે? મારા જતું જેવા રુદ્ર જીવનમાં આ તમામને નવો રસ ક્યાંથી ઉભરાઈ નીકળ્યો છે? મારા સામે આંગળીઓ કાં સીંધાઈ રહી છે? લોકો એટલા બધા સ્નેહ ભાવે મારા અને મારા વહુ બાળકના ખબર કાં પૂછે છે? બોતડ કાળુને ધીરે ધીરે રહસ્ય સમજાયું. આ લોકો મારું ટીખળ કરે છે. મારી સવિતાને લગ્ન પછી 7 જ માસે બાળક જન્મ્યું. એ બનાવની પાછળ મોટો એક લોકપાવાદ ઊભો થયો છે. બાળકનો સાસો બાપ હું નથી, કોઈ બીજો. પછી તો આખી સાંકળના મકોડા કાળુના મનની સ્મૃતિમાં બેસતા ગયા. હો, સવિતાનો બાપ મારો પાડોશી હતો. હું જ્યારે જ્યારે લાઈન ઉપર જતો ત્યારે કંઈક ને કંઈક ચીજ લાવીને સવિતા સારું દઈ આવતો. એના બાપ મને આવકાર આપતા પણ સવિતાના અને મારા વિવાહની વાત તો એને સપને સૂઝે તેવું નહોતું લાગતું. ક્યાં એ શુદ્ર કુલીન બ્રાહ્મણ અને ક્યાં હું કુળહીણો લગર વગર ઉતરેલ ધાન સમાન નામનો જ માત્ર જનોયધારી. હું સવિતાને ભવિષ્યની અર્ધાંગના ભાવે જોઈને જ એ બધી ભેટો લાવું છું એવું લાગે તો એ બ્રાહ્મણ મને કૂતાને હવાલે જ ઘરનું બાર છોડાવે તેવો હતો. એમાં એકાએક ઓચિંતા એણે તે દિવસ મા કન્યા દેવાનું એનું મન જાહેર કર્યું અને કાળું શર્મા અર્ધાંગીના કે લુગડાની દશા તરગડ કરવાની નથી એવું અભય વસન દીધું. પૂરી તિથિ પણ બરાબર જયા વગર મૂંગા અમારો હસ્તમેળાપ કરાવી આપ્યો અને સવિતાને મારા શૂન્ય નિર્જન ઘરમાં તેને તે જ સાંજરે વળાવી આપી. પોતે એકદમ વૈરાગ્ય ઉભરાયો હોય તેમ જાત્રાએ નીકળી પડ્યો. જતી વેળા ન એની પુત્રી પ્રત્યે કે ન મારી પ્રત્યે કોઈ મમતાની લાગણી પણ બતાવી. જાણે કોઈ સુડેલની સૂડમાંથી છૂટવા માંગતો હોય તેમ નાસી ગયા. એ બધું શા માટે એમ બન્યું? કાળુને કોયડાનો ઉકેલ હવે જડ્યો. સવિતાના ઉદરમાં પાપ હતું. એના બાપે મને બળતું ઘર કૃષ્ણ અર્પણ કર્યું હતું. કન્યાદાન નહીં પણ સર્પદાન દીધું હતું. બીજી વાતો પણ સાંભળી આવી. વ્યવિશાળ થયું તેના આગલા દિવસોમાં સવિતા મોં સંતાડીને જ ઘરમાં પેસી રહેતી. સગપણ તે પછી પણ એની આંખોમાં આનંદ નહોતો. જાણે કોઈ અકળ મનોવેદના એના અંદરથી ભક્ષી રહી હતી. લગ્નમાં પણ એને જાણે લાગતું વળગતું નહોતું. હસ્તમેળાપમાં પણ એના હાથ સબના હાથ જેવા ટાઢા બોળ હતા. એ ઘેર આવી ત્યારે રાતે સુવાના ઓરડામાં પગ મૂકતા પહેલાં એને જાણે કે ભાંગી છૂટવું હોય તેવા એના હાવભાવ હતા. અંદર આવ્યા પછી જ્યારે શરમાળ કાળુએ પહેલે વહેલી ભૂજાઓ પહોળી કરીને જીવન સખીને જકડી લીધી હતી. જાણે એને હું હૈયાની સાથે મરણાંત સુધી જડી લઉં છું એવો પ્રગાઢ ભાવ ઠાલવ્યો હતો. ત્યારે પણ સવિતાનું કાળજું એણે કોઈ વિંધાયેલી મુગલીના સમૂહ થડકતું સાંભળ્યું હતું. અંધકારમાં જાણે એ કશુંક ટેકણું શોધતી હોતી. આ ફફડાટ એના ઉદરમાં પડેલા મહાપાપનો જ હતો. ખરું તે પછીના 7 મહિના દંપતી સુખની અખંડ સરિતા જેવો એ સમય વહેતો જતો હતો. કાળું દરેક મુસાફરીથી જ્યારે ઘરે આવે ત્યારે એને કંઈક ને કંઈક નવીનતા ઘરમાં જોવાની જ હોય.
એની થાળીમાં વારે વારે ભીન ભીન મીઠી વાનગી પીરસતાતી. તેથી કાળુ બોલી ઉઠતો કે આ શો ગજબ માંડ્યો છે? ગરીબનું ઘર શું તારે ફના કરી દેવું છે સવિતા? એ તો પાડોશીને ત્યાંથી આવ્યું છે, આમ છે તેમ છે વગેરે ઉડાવ જવાબ દીધા પછી સવિતા મોડો ફોડ પાડતી કે આ તો મેં ઢાઢી વધેલી રોટલીના બટકાને જરીક ઘીમાં વધારી કટોકટી ગોળ અને 2 એલાચી દાણા વાટી ભભરાવેલ છે, બીજું કશું જ એમાં નથી. ઉનાળે સવિતા વારંવાર શ્રીખંડ પીરસતી ને કાળુને ટગવતી કે ગામમાંથી વેસાતું મંગાવ્યું. પછી મોડો ખુલાસો મળતો કે રાતે મારા વાળુ માટે રખાવેલ દૂધ હું મેળવી દઉં. સરખું મેળવણ પાડવાથી ઢેફા જેવું જામી જાય. સવારે કપડામાં બાંધીને લટકાવી દઉં. પછી ઝેરણીથી ઝેરી નાખવું. જરીક હોય એમાં દૂધ ભેળવીને થોડું જાયફળ ભરાવું. એ આ શ્રીખંડ છે. હું આ ખરસ નથી કરતી. બીઓમાં ખાઓ તમે તમારે. કોઈ વાર સાંજે આવે ત્યારે ખાટલો બાંકડો અને ફાનસ મૂકવાની ઘોડી સફેદ વતી રંગેલી નવી નકોર નીરખીને કહે કે આ શું ફનગાગરી માંડી છે? આપણે સાહેબ લોકો કે દૂના થઈ ગયા? એનું મોં દાબી સવિતા સમજાવે કે સાંભળો તો ખરા, 2 પૈસાનો સફેદો અને પૈસાનું બેતલ મંગાવીને મેં જ રંગ્યા છે. આ તો પોતે જ. કાળુ ચકિત થતો. હા પણ તમે કહો જોવું ભલા, અડધા પૈસાનો પીરોજ રંગ મંગાવીને આને માથે એક આછી દોરી કાઢી હોત તો કેવું સરસ લાગત હે? હાઈકોર્ટની ફૂલ બેન્ચના જજોને પણ ઝાંખા પાડે તેવું ભારેખમ મોઢું કરીને કાળુ જોઈ રહેતો અને પછી ડોકું ધૂણાવીને કહેતો કે નારે ના, તો સફેદ રંગની ખૂબી મારી જાય. એ રીતે કાળુના ફાટેલા ધોતિયામાંથી આશા જળેલા ટુકડા રંગત સાંડલાના ટુકડાની કિનાર ભરેલા પડદાઓ બનીને ઘરની બારી આડા લટકતા થયા હતા. અને જૂના ઉતરેલા પહેરણોની શાળાઓમાંથી ટુકડા કાઢી એની તેની કોરી ઓટી 6 બાર નેપકીન સવિતા સંઘરી રાખતી અને કોઈ મહેમાન જમવા આવે ત્યારે દરેક થાળીની બાજુમાં એક મૂકતી. આમ સવિતાએ કાળુના શૂન્ય ઘોરખદિયા નિવાસને સાસી કવિતા વડે સજાવ્યો હતો. એ 7 મહિના તો 7 દિવસની પેઠે વહી ગયા હતા અને છતાં કાળુ યાદ કરતો ગયો કે છેલ્લા 1 માસથી સવિતાની જૂની અકળામણું સજીવન થઈ ગઈ હતી. એ જાણે કંઈક નાસી છૂટવાના મનસૂબા કરતી હતી. વિના કારણે રો કરતી હતી. આ બધા ફૂલગઢલાની નીચે પેલો પાપનો સર્પ બેઠો હતો ખરું? કાળુને કલેજે ઝેર સડવા લાગ્યું. લોકમુખના બોલની અદબો એનાથી સહી જાતી નહોતી. ઘડીક થતું કે આ ગંદુ બોલનારાની ગરદનો મારા 5 બહોળા આંગળામાંથી પેસી નાખું. ઘડીક સવિતા પર કાળ સડતો, ઘડીક પોતાની જિંદગી ખતમ કરવા મન થતું. નાસી જાઓ અહીંથી, કંઈક દૂર જ નીકળી જાઓ. આ 7 મહિનાના સંસારને શેક ભૂંસી નાખું. એવા વિચાર ઉપડ્યા. સવિતા અને બાળક સાંભળી આવ્યા. તેને જાણે આંખોની સામેથી એ ખેંચવી નાખતો હોય એવી રીતે એ વારંવાર હાથ પસરાવા લાગ્યો. આજે 1.25 મહિને નાહીને સવિતા ઉઠી છે, ક્યાંક બહાર ગઈ છે. પોતાને ઓફ ડ્યુટીનો દિવસ છે. છેલ્લો નિકાલ લાવ્યા વિના એ રાત કાઢવી કઠણ છે. કાળુને એક વાત સૂઝી. દાદાને ખોળે દિલ ઠાલવીને એક વાર રસ્તો સમજી લઉં, પછી મન નહીં તો એક જ ઠેકે દુનિયાની બહાર ભૂસકો મારીશ. લોકોનું બોલ્યું હવે મારાથી સહ્યું જતું નથી. નસરવનજી દાદાના દવાખાનાના કમ્પાઉન્ડમાં કાળુ પહોંચ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું. પછી છે એક સુવાવડીઓના ખાટલા સમાય તેવી નાનકડી દરિદ્ર નારાયણ અસ્પતાલ શાંતિમાં પડી હતી. બાળકોના રુદન સ્વરોએ આખા ગામને સજીવન બનાવતા હતા. કોઈ ભાડુતી ઘોડાગાડી આવીને ઊભી રહેતી અને અબોલ સ્વતા પડછાયો જેવી તરવરતી હતી. આત્માને દુરાત્માને પણ નમાવાનું મન થાય એવું એ વાતાવરણ હતું. જાણે કોઈ અકળ આગમ ધૂપ ફરતો હોતો. દવાખાની નજીકમાં જ નિરાળો બેઠો ઘાટાનો દાદાનો બંગલો હતો. મોખરે ફૂલઝાડોની ઘટાદાર કુંજ હતી. કાળુના પગલાં થંભ્યા. કુંજની અંદર દાદા કોઈ બીજા કે માનવીની સાથે વાતો કરી રહેલ હતા. સુર સરખાઓ અને શબ્દો પણ પકડાયા. એ તો સવિતા જ હતી. બાળકને ખોળામાં ધવરાવતી એ ભોંય પર બેઠી હતી. દાદા જરીક શેડે બાકડા પર બેઠા હતા. વાતના તાર બંધાઈ ગયા હતા. તેમાંથી કાળુને કાને શબ્દ પડ્યા, શું કરું દાદાજી? હું તે દિવસ પાપમાં લપસી પડી. રાજપૂત પાડોશીને ઘેરે હું લગ્નના ગીત ગાવા કોણ જાણે ક્યાંથી જઈ ચડી અને અમલદારના દીકરા કરુણુભાને હું ભોગ થઈ પડી. દાદાજી કાળના રોમે સૂળા પરોવાઈ ગયા. તે પછી તો દાદાજી મેં પ્રભુને પ્રાર્થના કરી કે મારી પ્રાણ દોરી ખેંચી લે. હું તો તે દિવસે મારી આવરદા ટૂંકી કરવા જ બેઠી હતી. રાતના અંધારા ઉતરે એટલી જ વાર હતી ત્યાં તો આવ્યા અને મારા બાપાએ એની પાસે વાત મૂકી. એણે કબૂલ કર્યું. મને લાગ્યું કે જગદીશ્વરીએ જ મારી ઘા સંભાળી. બેટા, દાદા બોલ્યા. એમ સમજીને તે કાળુનો અવતાર બગાડી નાખ્યો.
સવિતાના ધ્રુસકા સ્પષ્ટ સંભળાતા હતા. સાસુ છે, મારા પોતાના પાપનું મને જેટલું લાગી આવે છે તે કરતાં વધારે તો મને આ છેતરપિંડીની વાત પીડે છે. મેં સીધ આ ભોળા જુવાનનું જીવતર રોળી નાખ્યું. સવિતા ખૂબ રડવા લાગી. મને આ છેતરપિંડી બહુ ન ડંખત. જો મારે એને સાધારણ ઘર સંસાર હોત તો પણ દાદાજી, એ બાપડો મને શું પૂજે છે, શું પૂજે છે? અરે મને ઈશ્વરથી બીજી ગણીને ભજે છે. એને મેં અને તને એના ઉપર કેવું વહાલ છે બેટા. હું શું કહું દાદાજી? સવિતાએ છોકરાના માથા ઉપર હાથ મૂક્યો. એનું કલંક ધોઈ નાખવા સારું તો હું મરવાના જ મનસૂબા કરું છું. હું તો હવે ગંધાઈ ગઈ, હાડલું થઈ ગઈ. મને હવે કોઈનો ભો નથી, પણ આની સાથે જીવ એવો મળ્યો છે કે જળ મનની ગતિ છે. એના તને કારણે હું એ કહે ત્યાં ચાલી જઈશ. કહેશે તો ટૂંપો ખાઈશ. સંતાયેલો કાળુ વધારે સાંભળી ન શક્યો. એ ત્યાંથી ચાલવા ઊભો થયો. દાદાનું છેલ્લું વેણ એના કાનમાં ઝીલાતું ગયું. જા બેટા, આવડો બધો પ્યાર તો સાહે તેવા પાપને પણ જલવી નાખે છે. પાપ રહ્યું જ ક્યાં? અને બાળક તો બીજા કોઈનું નથી, ભગવાનનું છે. એને કોણ પાપ કહી શકે? આવડા બધા હેતની આગ પાસે પાપ ખાક થઈને જ પડે. તું જા, એને ઘેરે જઈને બધી કબૂલાત કરી દેજે કે જેનો પ્યાર ખરો હશે તો દુનિયા જખ મારે છે, છતાં જો એનું દિલ ન સાહે તો તું બચ્ચું લઈને ખુશીથી અહીં ચાલી આવજે. કાળુ ત્યાંથી નીકળી ગયો. અંધારે તળાવની સડકે ચાલતો થયો. દાદાના છેલ્લા બોલ એના અંતરકરણમાં ગૂંજતા હતા કે સાસા પ્યારની આગમાં પાપ બળીને ખાક થાય છે. બાળક તો કોઈનું નથી, એકલા ભગવાનનું છે. સાસો પ્યાર હોય તો દુનિયા જખ મારે છે. વાળું ટાણે એ ઘેર ગયો. હંમેશાની માફક એણે સવિતાનું માથું બંને હાથમાં લીધું. પોતે પતિને અભડાવતી હોય એમ એ ઘેરેથી દૂર હટી ગઈ. એણે શરૂ કર્યું કે આજે હું દાદા પાસે ગઈ હતી. મને ખબર છે ત્યાંથી હું ત્યાં હતો. તમે બધું સાંભળી ગયા છો? સવિતા ફફડી ઉઠી. ના, બધું સાંભળવાની જરૂર નહોતી. ફક્ત એટલું જ યાદ રાખ્યું છે કે સાસા પ્યારની આગમાં પાપની ખાક થાય છે. બાળક ઈશ્વરનું છે અને દુનિયા જખ મારે છે. ઘોડીએ ઓઢેલા બાળ ઉપર એ લળી પડ્યો. અને પછી કાળુએ જ્યારે સવિતાને હૈયા સરસી દીધી ત્યારે 8 મહિનામાં તે દિવસ પહેલી જ વાર કોઈ નિષ્પાપ હળવા ફૂલ જેવી બનીને સવિતા એની છાતી ઉપર ઢળી પડી. મિત્રો, આ મેઘાણીની નવલિકા ભાગ 1 19